સરપંચ શું કીધું તો આગેવાન તમારી શરમે અત્યારે હું છોડીને મેલું છું પણ હવે પછી આવું કોઈ થાય ને તો તમે આવતા નહીં તો હું તો આવવા નથી મારા ગોમમાં જવા જોવે છે બધે ફરવા જોવે છે રાવણ બેહવા વાળો છું હું તમારા ઘડું આમ ઘડીએ ઘડીએ ઝઘડા કરીને ફરવા વાળો નથી એટલું બધું તો લોભ નહીં દીધા ના લોકો નહીં થાય રેડી હા તો સમજ કે કેવું હા આથી છે અમારે અહીંયાથી ચૂપ કેવું અમે બે દાડ ગયા તાર બંધાઈને આવ્યો તો હવે પછી ફોલ્ટ આવ્યો હું બેઠો છું શું અમારે ગોઠા ખાવા છે હવે આ દિવસ આવે ને કોઈ નહીં અમે તો આ હેડ્યા કરી તમે મોરબી બન્યા હતા એટલે આગેવાન કે છે આગેવાન હારી મિલ છે રેડી તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે શૂટિંગ કન્ટિન્યુ કરો ચેન મેકવાના હારે આગેવાન ને તારે લાવવાનું છે મોરબી તમે તો હું થોડો છું ગામ થી પોઠા ખાવા નહીં જવાનું પોઠા ખાવા જવાનું છે નહીં અમે જલ્દી બી તૈયાર મુન જલ્દી તૈયાર બેઠા છીએ અમે જલ્દી બી તૈયાર બેઠા અમે ડોને આવશે હજી એટલે તમારે હારી આવવાનું છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે શૂટિંગ કન્ટિન્યુ કરો એટલે જરૂર વાહ અમારા અનુભવ થી અહીંયાથી ડોન હાલરો છે એમ તો મિત્રો જોઈએ કહો છો તમે કટ અમારે ડોનનો કટ આવ્યો છે રોડ ઉપર એટલે સાધન અવર જવર કરી હતી એટલે થોડુંક શૂટિંગમાં ડિસ્ટર્બ થાય છે પણ છતાંય આપણે સીન લઈ લઈશું આટલો કટ જલ્દી સમજાવેલા થાય કટ કેમેરામેન કે આ બધથી આ બધ લઈ જાઓ તમે સન કેમેરામેન અમારે કટલે વધાર્યા છે બોલો જો તમે ગામનો ડોન આવેરો છે એવું છે આ જો ડોન જો બેઠા ટાઢી હાથ આલી ચલો ને વિકપ બગડ્યો જય માતાજી મિત્રો તો માધવાજીને ફરી કટ પડ્યો છે કે પોતાના છોકરાને વહુને તેડવા હતા તને પોતાની વહુને તેડવાની કોશિશ કરી રહ્યા છે હવે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તમને પૂરેપૂરા કટ બતાવશું કમ્પ્લીટ કટ થઈ ગયો ભાઈ પ્રમ દિવસે પ્રમ દિવસે હે ક્લિયર કટ શું કર્યું પ્રેમજી શું કર્યું ક્લિયર છે પણ તમે વાતમાં ઘડી કાન ઘડી સર ન્યૂઝની ગાડી છે મિત્રો આપણે રાજભાઈ ગજ્જર રાજ ગજ્જર બંધ કરી રાજભાઈ ગજ્જર વધાર્યા હતા આપણું લાઈવ શૂટિંગ જોયું એને અને આપણી સાથે સમય ફાળવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે શૂટિંગ કન્ટિન્યુ કરશું દીપા કટ રેડી થઈ રહી માતાજી મિત્રો કટ પડ્યો છે ડોન ને ફેર આ તો ટ્રાફિક વાળો રોડ છે એટલે કટ તો પડવાના જ છે એટલે કોઈ વધુ નહીં ટેન્શન નહીં લેવાનું વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર માતાજી મિત્રો જે અહીંયા જોગમાયાના મંદિરે જે કટ લેવાનો હતો એ પૂરો શો છે તમામ એક્ટરો હવે આપણે બીજા લોકેશન માટે જવા તૈયાર છે અને આ રોડ માટે હતો કટ એટલે ખૂબ સમય લાગ્યો છે કટમાં પણ વ્યવસ્થિત કટ આવ્યો છે જય માતાજી મિત્રો 2 સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા હતા અને વાતચીત કરી શેરકટ બાજુના હતા 2 મિત્રો તેમને અમારા સબસ્ક્રાઈબર હતા તેમને અમારો લાઈવ શૂટિંગ જોયું અને હવે ભાઈ નીકળ્યા છે સપોર્ટ કરે ને માણસો સપોર્ટ કરવા વાળા આવા માણસો હતી ભાઈએ ચેનલ સર્ચ મારી YouTube માં સર્ચ મારીને પહેલી સબસ્ક્રાઇબ કરી હા પછી વિડિયો હવે અમે જોઈશું હવે અમે નવા લોકેશન માટે જવા નીકળ્યા છે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમને પૂરેપૂરો કટ બતાવશું ચાલો હવે આગળ નવા લોકેશન માટે તો મિત્રો વાહમાં હવે આયા હતા આપણે ગામમાં આવી ગયા હતા અને જે જગ્યાએ લોકેશન છે ચાલુ જ હવે બસ વાહમાં પહોંચી ગયા છે વાહમાં પહોંચી અહીંયા ચાલુ કરો હડો એટલે હવે ફરી ડોન ઓલે આમાં તાકે છે હા કોઈ નથી એવું છે હે બાપજી અનુભવ શાનો કરેલા છે બ્લોગ ચાલુ કઈ બોલવું છે પાવડો કાઢી
જલ્દી શું ખાડો કરવાનો વેતમાં છો? હવે વિચારો છું પણ કેમેરામેન થી વિચાર ફરાનો એટલે હું આ પડી ખાતો તો વિડીયો બને નમસ્કાર કંટ્રોલ એ ફરાવો ઓન પર સમજાવવા પડશે ડાયરેક્ટ એન્ટ્રી મારશે ને તમે શોર્ટ લો રા ને કે આવરી કટ લો ને વ્લોગ ચાલે છે. ઓલો પાછો તમને નો કહેતા ઈ કઈ કરે જલ્દી નીકળો ડિલીટ માર્યો ખબર છે? ચમ ડિલીટ માર્યો ખબર છે? ઓલો વડલા વાળો ઈ જ આવ્યો. ફરલાવાલ થાપુ યાદ આવી કોકના મનાય નહીં ફૂડા વિડિયો બનાવું છું ફૂડા કહેવાના બહાર હોય જેમ કરી મસ્ત રીતે મન રહી જાય અને કેમેરા સીધો ઓલા કાન લઈને એટલે પોતે બેઠા બેઠા અંદર વિચાર અને આયા રોદે રે બધા ચારી રી કાઢા રો આર્યો મારે કે મોકો મળે ના મળે મને તો મારે કીધું મોકો મળે ના મળે તેમાં બી જાવડા ચલા સિંગલ હોતે કાલ આ મોટા આ સમય ની ફિર ખાવા આવે તો મારતા લે હરી ચમ નાચી દીધી ખબર હરી ચમ નાચી દીધી ખબર દીધો બેઠા ને છોડવામાં મજા નથી અરે બાપરે ના પાડતા ને લઈ ઉતર જીએ કોઈ નહીં થોડી કરે આમાં તવલનો એક ઓમ ખંજર ઓમ ગરી રહીને ફોટો પાડતો સિસ્ટમ સડા અમાર આગળ દાત રાખો આગળ દોડીને આવતા એટલે એ છોકરો ચેડે કે ના છોકરા ને ગોટામ ગોટા ચેડે થાય બી મારા હાથમાં હતું તમે હાલો થોડો આગળ તું ઠેસ ઓલા રોડ ઉપર જાતો ચિંતા સાઈડ માં ઉભા ઉભા પેલો ડોન ને ઉભો રાખો તમાર દોડવા જેવલા પણ ના આવશે ધોકો લઈ ચેડે માતાજી મિત્રો આ તમે જોયું હગામાં કેવો ડખો પેઠો છે આવું ને આવું થાય ને ઊમ થાય તમે જોયું હવે આ વિડીયો આટલે પૂરો કર્યો છે પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો રાખુદીન બે ચેડે ધોડ્યા હતા હા થડ્યો છે બરાબર બોલાય એમ નથી પણ આવા ડખા થાય તો દારૂડિયો તમે હોરો તો આવા ડખા થાય એટલે મહેરબાની કરીને પેલો 10 વખત ટકોરું પછી હગું કરું હા 10 વખત ટકોરીને પાછે હગું કરવું ન કે મોરબીની વાજી આવું થાય તો આવા ડખા થાય છે એટલે મિત્રો સ્ટોરી દ્વારા એ સમજાવવામાં આવે છે કે કોઈ પણ હગું કરતા પહેલા 100 વાર વિચારીને કરવું અને આજની સ્ટોરી હું આપણે શૂટિંગ પતી ગયું છે આજનું શૂટિંગનું આજે પૂરું કર્યું છે ધનકોરના છોરો વ્લોગ ચેનલમાં બન્યા રહેજો તમને અવનવા વિડીયો આવશે જોવા મળશે જય માતાજી તો હેલો મિત્રો જોયું તમે કે આજના બ્લોગમાં તમને જોવા મળ્યું છે અને આ વિડીયો તમે જોયો હશે તો એમાંય તમને સમજણ પડશે કે આ શેના વિશે છે અને શું સમજાવવામાં આવે છે મિત્રો જો આપણે હગા કરવા જશો તો અમુક વ્યક્તિ એવી રીતનું હગું કરે કે જોવે અને મહિના પાછું નક્કી કરી નાખે પણ ના એવું ન કરાવરે પેલું 10 વખત ટકોરો આજુબાજુ પૂછો માણસો ચેવા છે અને પછી જ હગું કરવું તો આ જે આ ડફોળો થાય છે ન થાય અને દારૂડિયાને તો ખાસ કહેવાનું કે દારૂ ના પીવો જોઈએ તમારી જિંદગી તો સુધારવી હોય તો ન કે મિત્રો આવા ડખા થતા હોય છે એટલે અમે એક કોમેડી આરે મનોરંજન સાથે એક તમને સમજણ આલવા માંગો છો તો અમારો વિડીયો આ એક સમજણ પૂરતો હતો મિત્રો અને આગળ હવે અભિપ્રાય કોણ આલે છે એમના દરેક મિત્રોને અભિપ્રાય લેવો છે અને તમને શું લાગે છે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ અભિપ્રાય તમને કેવો લાગે છે ખેમાજી તમારે શું કહેવું છે કહો માદળાજી શું કહેવું તમારી સ્ટોરી વિશે સ્ટોરી તો એકદમ સિમ્પલ હતી હા પણ આમાં જો ઘણા બધા લોકો એવા પણ હોય છે કે દારૂની લતે લાગી જાય છે બરાબર છે એકબીજાનો સંગ પકડી લે છે બરાબર એટલે તમારે કોઈ દિવસ દારૂને હાથ અડાડવો નહીં અને ઘરમાં ધારો કે કોઈ મોટું વડીલ હોય તો એને પૂછવું એના પાસે રહેવું એના પાસે સલાહ લેવી બરાબર પણ બાકી દારૂને હાથ નહીં અડાડવાનો ખેમાજી તમારે કોઈ કેવું છે બે શબ્દ બસ જય માતાજી બાપજી જો અમારી તનકવાડા છોરો ટીમ બેઠી છે ટોટલ અને બાપજી કોઈક કહેવા માગે છે અમારા ટીમ મેમ્બર જ છે અને અમુક અમુક સમયે તેમને રોલ પણ અમે હાલા છે અને અમારે ખૂબ સહકાર ખૂબ હાલે છે બરાબર આખી ટીમને સપોર્ટ કરે છે
અને એના પૂરતો સાહ સહકાર આલે છે. કોઈ બી વસ્તુ જોતી હોય તરત ઇમરજન્સી હાજર પણ કરે છે. એટલે બાપજી શું કહેવા માંગો, 2 શબ્દ કહેશો તમે? કેવું કોઈ નહીં યાર, તમે વિડીયો બધા સારા બનાવો છો, બરાબર બસ તો થોડા સુધારા વધારા કરવાની જરૂર છે. બરાબર છે. આજે તમે સ્ટોરી બનાવો રાખો ને હા એમાં એવું છે કે આ હગ બગ ખૂબ જોઈને કરવા પડે છે. પછી આખી જિંદગી હેરાન ના થવું હોય ને તો મૂલ ભલે થોડો સમય લાગે પણ મૂલ 2-4 મહિના સારી રીતે જોવું કે ચમચમ છે બધું, કોકને પૂછવું. ડાયરેક્ટ અસુબાનું નહીં કહેતા કે ઉતાવળ ઓબા ના પાકે, એમ આકડું ના થાવું. શાંતિસર બધી કોરા જોવું, ચમચમ છે બને તો સુધી દારૂડી હોય ને તો હગું વરવું જ નહીં કોઈ દાડો. બરાબર. થેન્ક યુ પ્રેમજી. આપણે આ સ્ટોરીમાં પ્રેમજીને ડોનનો રોલ હતો, પણ કેવો લાગ્યો રોલ, પોતાને કેવી રીતે નિભાયો અને સ્ટોરી વિશે શું કહેવા માંગશો તમે? એટલે આપણે પાછળ લઈ જાવ ખબર બધાને ભેગા કરી, હા એવી રીતે ડોનગીરી કરતા હોય ને અહીંયા તો કોઈ દિવસ લઈ જ ના જાવ. સાચું. એ તો ખોટું કોકનું પેલું થતું હોય સારું કે એમાં બગાડ જ કરતા હોય. બરાબર. એટલે આવી ડોનગીરી કરતા હોય એને કોઈના પાત્ર નહીં. અને શું દારૂડી હગું હોરાય કે ન હોરાય? ના ના, દારૂડિયો તો હગું હરવું જ ના. અને આ મોરવી રહ્યા ને હા એ આપણે સાચું બોલતા જ નહીં. હા શું છે, મોરવી આપણે વચ્ચે કરે બરોબર. આપણે એક સબસ્ક્રાઈબર મિત્ર હોય પણ ઊભા છે, જોઈ લો. તમે જોયા? હા, બાપજીને નાના ભાઈ છે. આપણી ટીમ મેમ્બર બેઠા છે. આટલેથી આપ લોગ હવે અમારા રાઘુજી પૂરો કરશે, પણ હું 2 શબ્દ એવા કહેવા માગું છું કે તમે જો આ સ્ટોરી ધનકવાડા છોરું ચેનલમાં જોજો અને તેમાં તમને સમજવા મળશે કે દારૂડિયું હગું ઓરવાથી ઘરમાં કેટલા ડખા થાય છે. બરાબર. અત્યારના મોરવી કહેતા હોય છે ઘરે સુખી છે, દારૂ નથી પીતો, પણ 100 વાર વિચાર કરીને જ તમારે આ કોઈ પણ પગલું ભરવું. અને આટલાથી આ વ્લોગ આપણે રાઘુજી પૂરો કરશે. અને મોરવી તો કહેતો હોય, વાત સાચી કે મોરવી કહેતો હોય છે રેડી, પણ કોઈ પણ હગા બાબતમાં છે ને કોઈનો વિશ્વાસ ના કરવો. જાતે આપણે અનુભવ કરવો, જાતે પૂછવું. આપણને લાગે કે ના આપણા માટે આ કમ્પ્લીટ છે હગું, તો જ હગું કરવું. ન કે હગું ના કરવું ને એમ છતાં કોઈની વાતો માનીને હગા કરે ને તો પછી ડફોળ જ થાય. બરાબર. તો મિત્રો કોઈની વિડીયામાં કોઈ ભૂલચૂક આવતી હોય તો કોમેન્ટ કરવી, તો એમાં અમે સુધારા વધારા કરી કરો. વાત સાચી, બાપજીની વાત સાચી છે કે કોઈ પણ તમને એવું લાગે કે વિડીયોમાં આ ખોમી છે અને આ લોકોની આ ભૂલ છે તો તમે એ પણ કમેન્ટ બોક્સમાં નાખી શકો છો, જેથી ભૂલ કાઢવાથી માણસની ભૂલ સુધરે. બરાબર. એટલે વ્યુઅર્સ મિત્રોને સબસ્ક્રાઇબર મિત્રોને એટલું જ કહેવું છે કે તમને એવું લાગે કે આ થોડા ઘણી ભૂલ છે તો કમેન્ટ કરીને જણાવજો, તો અમને ખબર પડે. અમને સુધારા વધારા કરતા ફાવે. રેડી. કોમેડી અને ધનકવાડા છોરું ચેનલ વ્લોગ બંને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો નવા હોય તો અમારી ધનકવાડા છોરું કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમને વિડીયો પૂરેપૂરો જોજો અને ધનકવાડાના છોરું વ્લોગ ચેનલને પણ સપોર્ટ કરજો. જય માતાજી. ફરી મળીશું કોઈ આવતા નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી.